નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગઈકાલે બેંગલુરુમાં આરસીબીની વિજય પરેડ વખતે બનેલી ઘટનાને લઈને સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી છે. જે અરજીમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ વિરુદ્ધ બેદરકારી બદલ દંડ સંહિતાની કલમ 106 હેઠળ કેસ દાખલ કરવાની માંગણી કરી છે. વિસાવદર બેઠક પર જામેલા પેટા ચૂંટણીના જંગમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે મૂળ સિહોરના અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર પતિ પત્નીએ અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. સિહોરના દંપતી અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. આ દંપતીએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યું હોવાનો દાવો કરાયો છે. બીજી તરફ અપક્ષ ઉમેદવાર દલસુખ હિરપરાએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. મોરબીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણા 2.35 લાખની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમ દ્વારા તેમને મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલા એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા અને તેમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ અધિકારી હેડ કોન્સ્ટેબલ સાથે સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરાશે. કચ્છના દરિયાકાંઠે અનેકવાર ડ્રગ્સના પેકેટ્સ મળતા રહે છે. હવે ફરી એકવાર આવી જ એક ઘટના બની છે. કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર બીએસએફ જવાનોને ડ્રગ્સના પેકેટ્સ મળ્યા છે. તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બિનવારસી ડ્રગ્સના પેકેટ્સ મળી આવ્યા હતા. આ ડ્રગ્સના 7 પેકેટને એફએસએલમાં તપાસ માટે મોકલાયા છે. લખપતના રોડાસર મેડી નજીકના દરિયાકાંઠેથી આ 7 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. કમલ હસનની ફિલ્મ ઠગ લાઈફની ઓટીટી રિલીઝની જાહેરાત થઈ ચૂકી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે ઠગ લાઈફ 7મી ઓગસ્ટથી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે, પરંતુ નિર્માતાઓએ હજુ સુધી તેની ઓટીટી રિલીઝ તારીખની સત્તાવાર પુષ્ટિ નથી કરી. અહેવાલો અનુસાર નેટફ્લિક્સે ફિલ્મના ડિજિટલ અધિકારો 149.7 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. રામ મંદિરમાં આજે બીજા ભાગની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. આ પ્રસંગે સુરતના વેપારીએ રામ મંદિરને સોના ચાંદીના હીરા જડિત આભૂષણો તેમજ ભગવાનના શસ્ત્રોની ભેટ આપી છે. માહિતી મુજબ દાનમાં મળેલા અન્ય ઘરેણામાં 1000 કેરેટનો હીરો, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુકટનો પણ સમાવેશ થાય છે. હાર, બુટ્ટી, તિલક, ધનુષ્ય અને તીર પણ આમાં સામેલ છે. દ્વારકાની ગોમતી નદીમાં 7 યાત્રિકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 4 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે સ્થાનિકોએ રેસ્ક્યુ ટીમની મદદથી 7 લોકોને બહાર કાઢી લીધા હતા. એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એક મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. બકરી ઈદના તહેવારને સંદર્ભે દક્ષિણ દિલ્હી પોલીસે એડવાઇઝરી જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે તહેવાર આધ્યાત્મિક બાબત છે, તેનો દેખાડો કરશો નહીં. જો બકરી ઈદના દિવસે બકરીના બલિદાનના વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં શેર કે અપલોડ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે ફક્ત નિર્ધારિત સ્થળોએ જ કુરબાની આપવાનું સૂચન કર્યું છે. ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ અંગેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તત્કાલ ટિકિટના સતત કાળા બજારને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશનની સુવિધા શરૂ કરશે, જેથી વાસ્તવિક મુસાફરો તત્કાલ ટિકિટની સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ સાથે ફક્ત ચકાસાયેલ અને વાસ્તવિક મુસાફરો જ તત્કાલ ટિકિટ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશે. કોંગ્રેસમાં જ રહેશો કે ભાજપમાં જોડાશો? આ સવાલ અંગે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે જણાવ્યું છે કે હું સંસદનો ચૂંટાયેલો સભ્ય છું અને મારા કાર્યકાળમાં 4 વર્ષ બાકી છે. મને સમજાતું નથી કે આવા સવાલો કેમ પૂછવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શશી થરૂર અમેરિકાના સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન એવી ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું, મારે મંત્રી નથી બનવું. મારી તલબ માત્ર એટલી જ છે કે આ જીતથી મારા ભાઈ જયેશભાઈ રાદડિયાને ફરી મંત્રી બનતા મારે જોવા છે. મારે ફક્ત 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે. મારે તો એ જીત થકી મારો ભાઈ મંત્રી બની જાય એ જોઈને ગર્વ અનુભવવો છે. તમે મને ખાલી 800 દિવસ આપો. જો પેરિસ જેવી બજારવાળા રસ્તા ન બનાવી દઉં તો હું ધારાસભ્ય તરીકે લાયક નહીં ગણાવું. ઉત્તર પ્રદેશના યુટ્યુબર સર્પમિત્ર મુરલીવાલે હોસલા, જેમણે 8000થી વધુ સાપોને બચાવ્યા છે, તેમને કોબરાએ ડંખ માર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ જાળમાં ફસાયેલા સાપને બચાવતા હતા. અત્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મુરલીને અગાઉ પણ 2 વાર સાપ કરડી ચૂક્યો છે. મુરલી સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. તેમના યુટ્યુબ પર 15.8 મિલિયન, ફેસબુક પર 5.5 મિલિયન અને ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે. વાત કરીએ આવતા મહિને રિલીઝ થનારી કેટલીક અદ્ભુત ફિલ્મો વિશે, તો રાજકુમાર રાવની ફિલ્મ માલિક 11 જુલાઈના રોજ રિલીઝ થશે. સૈયારા ફિલ્મ 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે. સિદ્ધાર્થ અને જાહ્નવીની ફિલ્મ પરમ સુંદરી 25 જુલાઈના રોજ રિલીઝ થશે. મેટ્રો ઇન દિનો 4 જુલાઈના રોજ રિલીઝ થશે. વિક્રાંત મેસીની ફિલ્મ આંખો કી ગુસ્તાખિયા 11મી જુલાઈના રોજ રિલીઝ થશે. સન ઓફ સરદાર પાર્ટ 2 25મી જુલાઈના રોજ રિલીઝ થશે. મહાઅવતાર નરસિમ્હા 25 જુલાઈના રોજ રિલીઝ થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય પ્રત્યે અમેરિકાના ઉદાસીન વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે યુક્રેન છોડવાથી અમેરિકાની વિશ્વસનીયતાને ભારે નુકસાન થશે. જો ભવિષ્યમાં તાઇવાનને લઈને ચીન સાથે સંઘર્ષ થાય છે તો તેની અસર ગઠબંધન ઉપર દેખાશે અને સાથે ઊભા રહેવામાં મિત્ર દેશો અચકાશે. મુસ્લિમ દેશ મોરોક્કોમાં ઈદ ઉલ અઝહા પહેલા સરકારના એક નિર્ણયને કારણે મોટો વિવાદ થયો છે. મોરોક્કોના કિંગ મોહમ્મદ છઠ્ઠાએ એવો હુકમ કર્યો છે કે આ વર્ષે બકરી ઈદને દિવસે કોઈએ કુરબાની નહીં આપવી. આ સાથે જ તેમણે દેશભરમાં બકરાઓને શોધવા માટે દરોડા પડાવ્યા છે. આર્થિક અને પર્યાવરણના કારણો આગળ કરીને રાજાએ કુરબાની ઇસ્લામિક પરંપરા રદ કરવા હુકમ કર્યો છે. અમેરિકામાં ટ્રમ્પ સરકારે 12 દેશોના લોકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમન સામેલ છે. 7 વધુ દેશો છે જેમના નાગરિકો પર આંશિક મુસાફરી પ્રતિબંધ મુકાયો છે, જેમાં બરુન્ડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા સામેલ છે. આ પ્રતિબંધ 9મી જૂનથી લાગુ થશે. જો હવે તમે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. જ્યાં સુરતમાં ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે. નિયમ ભંગ કરતા મિનિટોમાં વાહન માલિકના ફોનમાં ઈ-ચલણ પહોંચી જશે. રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરીને પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે. આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું પણ આયોજન કરાયું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી માટે મહિલાઓ વિરોધ કરી રહી છે. દેવ સોસાયટી, પ્રેરણા પાર્ક અને ડ્રીમલેન્ડ સોસાયટી સહિતની 3 થી 4 સોસાયટીમાં છેલ્લા 5 દિવસથી પાણી પુરવઠો બંધ છે. આ ઉપરાંત ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી રહ્યું છે. અગાઉ પણ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા મહિલાઓમાં હવે રોષ વધ્યો છે. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે જાસૂસી કૌભાંડ અંગે એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા જાસૂસોની પૂછપરછ દરમિયાન મેડમ એનનું નામ વારંવાર સામે આવી રહ્યું હતું. આ મહિલા વિશેની માહિતી હવે સામે આવી છે. મેડમ એનનું પૂરું નામ નૌશાબા શહેજાદ મસૂદ છે અને આ મહિલા પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. આ મહિલા જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલા ઇન્ફ્લુએન્સરને પાકિસ્તાન લઈ ગઈ હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.